આ જે હીરાવાળા વાયરલ સેટ છે ને એ 2 મહિનાથી આપણે અહીંયા આવે છે અનુભવ લેવા. તો આપણે શેઠને પૂછીએ કે હીરામાં મજા આવતી હતી કે એમ્બ્રોઇડરીમાં, મહેનત શેમાં વધારે છે? શેઠ, તમે હીરામાં હતા ત્યારે મહેનત વધારે હતી કે એમ્બ્રોઇડરીમાં? એમ્બ્રોઇડરીમાં થોડીક મહેનત વધારે પડે છે. એવું છે. એ તો શેઠ તમારી જે આ જે તમને દેખાય છે એ જોતા એવું લાગે છે આ ઇન્સર્ટ ને એવું બધું વિકાઈ ગયું છે. એમ્બ્રોઇડરીમાં જ મહેનત વધારે છે. પણ આ શેઠને તો દરજીને ફોન નહીં કરવો પડે. બાકી જે હીરામાંથી એમ્બ્રોઇડરીમાં આવ્યા છે ને એ લોકો દરજીને ફોન કરી દેજો, કમરનું માપ અપડેટ કરાવી દેજો, કેમ કે કમર ઉપર પેન્ટ રહેવાનું નથી. આ એક શેઠ અહીંયા આટા મારે છે. એમને 2 મહિના પછી ખબર પડી જાય કે ઇન્સર્ટમાં રહેવું કે પછી આ સેટ જોવો, આ સેટની જેમ રહેવું. એટલે હીરાવાળા બધા દરજીને ફોન કરીને કમરનું પેન્ટનું માપ અપડેટ કરાવી દેજો. શેઠ, તમને કેમ દાંત આવે છે? મેં કઈ ખોટું કીધું? ના ના, બરાબર જ કીધું છે. માપ પેલા અમારે ફરી જ ગયા છે, હવે લોકોને માપ ફેરવવા હોય એ આવી જાય તમ તારે. એટલે એ સેટનું એવું કેવું છે કે માપ ફરી જાય કમરથી. એટલે હીરાવાળા ખાસ ધ્યાન રાખજો, નકર પેન્ટ ઉતરી જવાની ફૂલ તૈયારીમાં રહેશે. એટલે માપ અપડેટ કરાવી દેજો, દરજીને ફોન કરવાનું ભૂલતા નહીં.